ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો? સો ફ્રેન્ડ્સ, આજે અર્લી મોર્નિંગ બધા ઉઠી ગયા છે અને બધા રેડી થઈ ગયા છે. આઈ મીન રેડી થાય છે બિકોઝ આજે પપ્પાની અપોઇન્ટમેન્ટ છે, મારી અપોઇન્ટમેન્ટ છે. સો બધા આજે અપોઇન્ટમેન્ટમાં બિઝી છે આખો દિવસ. લેટ્સ સી કે આજે શું કરીએ છીએ. એન્ડ ખાસ આજે જેમને વેઇટ લોસની અપડેટ જોઈએ છે એમને ખાસ આજે એમની વેઇટ લોસની અપડેટ આજે આપીશ, આજે સાંજે. અને લાઈક મારું જેટલું ડેલી રૂટીન હોય છે વેઇટ લોસ ટાઈમમાં, કે હું જ્યારે વેઇટ લોસ કરું ત્યારે જે બી કરતી હોઉં, આઈ વિલ ડેફિનેટલી શેર વિથ યુ ટુડે. ફાઇનલી એમને બહુ બધી વાર કમેન્ટ્સ આવી છે. આઈ એમ સોરી ફોર દેટ કે બહુ લેટ કરી નાખી છે મેં, બટ ફાઇનલી આજે હું તમને શ્યોર એની અપડેટ આપીશ. અને લેટ્સ સી કે આજે શું કરીએ છીએ. વોટ્સ ગોઈંગ ઓન. હાય ફ્રેન્ડ્સ, તો દવાખાનાની એપોઇન્ટમેન્ટો પતાવીને આવી ગઈ છું ઘરે. મારી પતી ગઈ છે, પપ્પાની હજુ છે, ચિરાગ ગયો છે. સો મમ્મી આજે ખાવાનું બનાવ્યું છે, દાળ ઢોકળી બધાનું. સો હું અત્યારે મમ્મીને ઉપર ખાવાનું આપવા જાઉં છું અને પછી તમને વેઇટ લોસની અપડેટ આપું છું. ઓકે, સો છોકરાઓ બહાર રમે છે. ગને શો યુ. મમ્મી બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. વાહ, ચોકડ મેલું દાણા જીરું લખેલું હે. ના હવે હું હાલ આવીને જીવન લઈ કેવું છે હો ને, સારું બધું ઓલરાઈટ છે, કોઈ પ્રોબ્લેમ. સો ફ્રેન્ડ્સ, જો બહાર રમે છે પોરિયાઓ. આ દાદી છે ને તે બધું નાસ્તા અને પાણી લઈને ઊભા રહ્યા છે અને કોઈક વિડીયો જોવી છે. નહીં પાપડ લઈ, નહીં દાદી, નહીં પાણી છોકરો લઈને અમારી છે. અલ્યા અલ્યા, હાય ચિયુ નિયુ સિયા, હાય નિયા. ખાધું લાડુ ખાધું તું સવારે? તાજો ખાઈ લે ને. હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હું તમને મારી જેને બી પૂછ્યું હતું કે તમારી વેઇટ લોસની અપડેટ આપજો. તો વેઇટ લોસ પ્રોગ્રામ છે ને, હું એક મોડેરનો જોઈન કરેલો. મેં ફર્સ્ટ ટાઈમ કરેલો, એ પછી સેકન્ડ ટાઈમ કર્યો અને હમણાં રિસેન્ટલી મેં થર્ડ ટાઈમ જોઈન કરેલો. આફ્ટર માય ટ્વિન્સ મેં ફર્સ્ટ ટાઈમ મેં જોઈન કરેલો. 160 પાઉન્ડથી મેં વેઇટ લોસ કરેલો. ઓકે, એન્ડ નાવ અત્યારે મેં જાતે જ એ વેઇટ લોસ અને ગટ હેલ્થનો જે પ્રોગ્રામ છે એનું મેં સર્ટિફિકેટ લીધું છે ઓલરેડી. સો આઈ આમ સર્ટિફાઈડ ગટ હેલ્થ મેન્થોડ. એન્ડ એમાં એવું છે કે એમાં જે પ્રોડક્ટ આવે છે ને, એમાં એ પ્રોડક્ટમાં અમુક મિનરલ્સ છે, વાઇટામિન્સ છે અને એની સાથે ફાઈબર છે, લોટ્સ ઓફ પ્રોટીન છે. તો એમાં જ્યારે એટ મોર્નિંગથી હું સ્ટાર્ટ કરું મારું પ્રોડક્ટ લેવાનું, અને એની સાથે આપણે હેલ્ધી ફૂડ ખાવાનું હોય છે. હેલ્ધી ફૂડમાં લાઈક કાર્બ અને ફેટી, જે કાર્બ હોય છે, ફેટ હોય છે, એ બધું બસ એને અવોઇડ કરવાનું હોય છે. અને હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબરવાળું ખાવાનું હોય છે. ઓકે, સો મેં 1 મહિનો 45 ડેઝનો મેં પ્લાન લીધેલો 3 વખત. ત્રીજી વખત મેં કમ્પ્લીટ નથી કર્યો. ઓનેસ્ટલી મેં કમ્પ્લીટ નથી કર્યો, બટ યુ કેન સી મેં ખાસ્યું વેઇટ લોસ કર્યું છે મારું. તમે જુઓ છો, મારા વ્લોગ પહેલાં બી જોતા હતા, અત્યારે બી જુઓ છો, રાઈટ? સો ફ્રેન્ડ્સ, એમાં એવું છે કે સવારમાં જે અર્લી મોર્નિંગ જે ગૂપ લઈએ છે, ગૂપમાં છે ને હું તમને બતાવીશ કે આ 3 પ્રોડક્ટ હોય છે, જેમાં મિનરલ્સ હોય છે, ફાઈબર હોય છે. એ 3 મિક્સ કરીને સવારમાં એનું ગૂપ બનાવવાનું હોય છે પાણીમાં, અને પીવાનું હોય છે બિફોર બ્રેકફાસ્ટ, 15 મિનિટ બિફોર. સો એનાથી છે ને આપણું ગટ હેલ્થ હોય, આપણું જે ગટ હોય એ ક્લીન થાય. બીજું હોય છે ટ્રીમ. જે ટ્રીમ છે એમાં કોલેજન આવે છે. કોલેજન જે વેજીટેરિયન લોકો હોય એ ના ખાય. એમાં ઓલરેડી કોલેજનમાં આઈ થિંક યુ નો, ઘણા બધાને ખબર છે કે કોલેજન વેજીટેરિયન નથી. સો કોલેજન એવી વસ્તુ છે કે જેનાથી છે ને એમાં જે ટ્રીમ આવે છે એ ટ્રીમથી ઇંચ લોસ થાય છે. ઓકે, સો આપણે યુઝવલી કોઈ દવાઓ ખાતા હોય તો દવાઓમાં ફિશ ઓઇલ ને બધું આવે જ છે, રાઈટ?
ઘણું બધું આવે છે જે આપણે ઓલરેડી દવાઓમાં ખાતા હોઈએ છીએ, વેજીટેરિયન હોઈએ છીએ તો પણ ખાતા હોય છે. સો ડિપેન્ડ્સ ઓન અ પર્સન કે એને ટ્રીમ લેવું છે કે એને ટ્રીમ નથી લેવું. ઓકે, સો એ ટ્રીમ જે છે એ ઇંચ લોસ કરવામાં આપણને હેલ્પ કરે છે. ઓકે, અને મને ઘણી બધી હેલ્પ કરી છે. બીજું જે છે લાઈક કાર્બ બ્લોકર છે, ફેટ બર્ન છે, પછી એની સાથે વાઇટામિન ડી હોય છે કે આપણે લાઈક અમુક ખાવાનું આપણે લાઈક અવોઇડ કરીએ એટલા માટે આપણે વાઇટામિન ડીની બી જરૂર પડે. પછી ફાઇટોગ્રીન હોય છે. સો આ બધી પ્રોડક્ટ છે એક આપણા ગટ્સ માટે સારી હોય છે કે લાઈક આપણનું ગટ ક્લીન થાય છે. અને એની સાથે સાથે લાઈક એ પ્રોડક્ટ લઈએ, પ્રોડક્ટની સાથે સાથે મેં મેન્ટેન કરેલું મારું ફૂડ મેઇન છે. એ પ્રોડક્ટ લેતા હોઈએ અને પછી એવરી ડે આપણે ખાવાનું ચાલુ રાખીએ કે જેમ લાઈક 3-4 રોટલી ખાતા હોઈએ ને લોટ્સ ઓફ કાર્બ લેતા હોઈએ, લોટ્સ ઓફ ફેટ લેતા હોઈએ લાઈક રોજ પીઝા ને ઓઇલી ને એવું બધું ફૂડ ખાતા હોઈએ તો પછી પ્રોડક્ટ હેલ્પ નથી કરવાની એટલી બધી. બટ એની સાથે સાથે આપણે આપણું ખાવાનું બી થોડું મેન્ટેન રાખવું પડે. અર્લી મોર્નિંગ છે એ હું ઉઠું પછી એની સાથે લાઈક પ્રોડક્ટ લઉં. આફ્ટર 15 મિનિટ બ્રેકફાસ્ટ કરું. તો બ્રેકફાસ્ટમાં તમે આપણું ઇન્ડિયન ફૂડ જે હોય છે તમે લઈ શકો. લાઈક મમરા છે, ચા સાથે ચા હાફ કપ અને થોડા મમરા ખાઓ. અને તમે સૂજીનું કોઈ બી આઈટમ બનાવો વિધાઉટ ઓઇલ, કાં તો એકદમ માઇનોર 1 સ્પૂન ઓઇલ સાથે ઢોકળા બનાવો કે હાંડવો બનાવો, યુ કેન ઇટ. ઓકે, આપણું જે ગુજરાતી ફૂડ છે એ ડાયટ માટે બહુ જ બેસ્ટ છે. ઘણા બધાને નહીં ખબર હોય આ વસ્તુ, બટ આપણું જે ગુજરાતી ફૂડ છે એ આપણા ડાયટ માટે બહુ જ હેલ્ધી છે. અને લાઈક ઘણું બધું એવું છે, મોસ્ટલી એવું છે કે બધું ગુજરાતી ફૂડ જે છે ને એ આપણા ડાયટમાં યુઝ થાય. જસ્ટ આપણે રોટલી ભાખરી કે કાર્બ હોય એ જ અવોઇડ કરવાનું છે. ઓકે, અને હું એ રીતે જ કરતી હતી, હું એ જ બધું ખાતી હતી. ઓકે, બસ આ પીઝા અને પાસ્તા અને બધું થોડું અવોઇડ કરતા હતા. સો બેઝિકલી આફ્ટરનૂનમાં હું યુઝ્યુઅલી ઘણીવાર શું કરું કે બાજરીનો રોટલો બનાવું, જુવારનો રોટલો, એની સાથે કોઈ બી કઠોળ રસાવાળું, એટલે મારું ખાવાનું થઈ જાય રાઈટ વેટ લોસનું, અને પ્લસ ઘરમાં બધા જ મેમ્બરનું બી થઈ જાય. સો એ રીતે હું બધાનું ખાવાનું મેન્ટેન કરતી હતી કે મારું બી થઈ જાય ને એમનું બી થઈ જાય, મારે સેપરેટલી કોઈનું બનાવવું ના પડે. રાઈટ, તો ઘણીવાર કઠોળ બનાવું, ઘણીવાર મારા માટે એકલું સેલડ કરી દઉં, તો બીજા બધા માટે એમનું ભાવતું હોય એવું કંઈક ખાવાનું બનાવી દઈએ. રાઈટ, સો 3-4 દિવસ જાય એટલે વચ્ચે સેલડનો પ્રોગ્રામ થઈ જાય. પછી કોઈ કઠોળ લાઈક ફણગાયું હોય તો એનું સેલડ કરીએ. ઓર ચણા આપણા આવે છે ને જે મીઠા હળદરવાળા ચણા, રાઈટ, તો એ ચણાનું સેલડ બી બહુ નાઇસ બને. એમાં બધા મિક્સ આપણું બધું લાઈક કેપ્સિકમ છે, લેટસ છે, બધું જ કાપીને બધું નાખે ને અને ચણાની સાથે તમે એડ કરો, બહુ જ નાઇસ લાગે. ઓકે, ટ્રાય કરજો, મેં કરેલું છે. યુ કેન ઇટ પૌવા ટુ, પૌવા બી તમે કહી શકો. ડિનરમાં ઘણીવાર ચીલ્લા બનાવું, સવારમાં બી ઘણીવાર ચીલ્લા બનાવું, જે આપણે ચણાના લોટના પુલ્લા બનાવીએ, મગની દાળના પુલ્લા બનાવીએ. ઘણીવાર હું એની અંદર ઓટ્સનો લોટ કરી અને પછી એમાં એડ કરીને બી ઘણીવાર એ રીતના બનાવેલા છે. સો પછી એક છે ને માર્કેટમાં મળે છે લુપિન ફ્લોર, એની બી તમે રોટલી બનાવી શકો. ઓકે, સો એની રોટલી ખાઈ શકાય. સો લાઈક ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે ડાયટમાં ખાઈ શકીએ, ખાઈને અને હેલ્ધી ખાઈને આપણે આપણું ડાયટ કરી શકીએ. સો ફ્રેન્ડ્સ, અને હા, બીજી મેઇન વસ્તુ કે જ્યારે બી તમે ખાવાનું ખાઓ આફ્ટરનૂન અને ડિનર, રાઈટ, તો એના પછી એ પ્રોડક્ટ લેવાની હોય છે જે ફેટ બર્ન અને કાર્બ બ્લોકર હોય છે એ રહી, અને એક હોય છે ગટ હેલ્થ અને વાઇટામિન ડી. સો ઓલ્ટરનેટ આફ્ટરનૂન અને ડિનર પછી લેવાની હોય છે. એક હોય છે જે મેં મોર્નિંગમાં લેવાની હોય છે બ્રેકફાસ્ટ પછી. એક્સક્યુઝ મી. અને હા, અને બીજું છે કે તમે અમુક ફ્રૂટ અમુક ખાઈ શકો, લાઈક બેરીઝ છે, સ્ટ્રોબેરીઝ છે, બધી બેરીઝ આવે, એપલ આવે, ઓરેન્જ આવે, તો તમે એ બી ખાઈ શકો, ફ્રૂટ બી ખાઈ શકો. દહીં છે, દહીં બેસ્ટ.
ઓકે, પ્રોટીન માટે. સો વાઇલ ડાયટ મારા ઘરમાં દહીં એમ બી બહુ યુઝ થાય છે. અત્યારે હાલ બી મારા ઘરમાં દહીં બહુ યુઝ થાય છે. સો દહીં વધારે પડતું હું એ ટાઈમે વધારે ખાધી હતી. અત્યારે હાલ બી ચાલે છે, બટ એવું અત્યારે લાઈક મારું જે વેટ હતું એનાથી જે ઓછું થયું છે એટલે અત્યારે સ્ટોપ છે. અત્યારે હાલ હું ડાયટ ફોલો નથી કરતી. ઓનેસ્ટલી તમને કહું છું, હું કોઈ જ ડાયટ ફોલો નથી કરતી અત્યારે હાલ બહુ બિઝી સ્કેડ્યુલ ચાલે છે, દોડાદોડ ચાલે છે. સો મારાથી ડાયટ ફોલો નથી થતું. અત્યારે હાલ હું કોઈ પ્રોડક્ટ નથી લેતી, બટ સ્ટીલ મારું જ્યાંથી અટક્યું હતું, રાઈટ, 122 123 અપડાઉન થાય છે, પણ એટલે અટકી ગયું છે, હવે નથી હોતું. સો ફ્રેન્ડ્સ, એ પ્રોડક્ટ જે છે ને એ ઘણું બધું આપણા બોડી માટે હેલ્પ આઉટ છે, લાઈક હેલ્પ ઘણી કરે છે કે વજન ફરી જલ્દી નથી વધતું. પણ એને થોડું તો મેન્ટેન આપણે રાખવું પડે, રાઈટ. પછી રાતના 7 વાગ્યા પછી ડાયટ કરતા હોઈએ, રાતના 7 વાગ્યા પછી ખવાય નહીં કશું. યુઝ્યુઅલી બધા ડાયટમાં એવું હોય કે 7 વાગ્યા પછી ખવાય નહીં, અને એમ પણ તમે ડાયટ ના કરતા હોય તો બી 7 વાગ્યા પછી ખાઓ, એ બહુ સારી વસ્તુ છે જ નહીં, રાઈટ. તો યુઝ્યુઅલી બધા ડૉક્ટર બી એવું કહેતા હોય છે કે 7 વાગ્યા પછી ના ખાઓ, થોડુંક ફાસ્ટિંગ જોઈએ આપણું બોડી. અને દિવસનું મિનિમમ 3 લીટર પાણી પીવાનું, એ નહીં બોલવાનું. 3 લીટર પાણી પીવાનું એટલે પીવાનું છે, એ નક્કી. અને એ બી વસ્તુ લાઈક હું ડાયટ કરું કે ના કરું, હું 3 લીટર પાણી એવરી ડે મારે જોઈએ જ, રાઈટ. ઘણા હોય છે જેને જે પાણી બહુ નથી પીતા. સો ફ્રેન્ડ્સ, તમે ડાયટ ના કરો કે તમે ડાયટ કરો, પાણી વધારે પીવાનું રાખો, બિકોઝ એનાથી તમારું બોડી આખું ફ્લશ આઉટ થાય છે. હા, ઓકે. સો ફ્રેન્ડ્સ, મારી વેટ લોસની અપડેટ છે ને એ આ હતી. આમાંથી તમને કોઈ ક્વેશ્ચન હોય યુ કેન આસ્ક મી, અને આમાં કંઈ મારાથી રોંગ કહેવાઈ ગયું હોય તો આઈ એમ સોરી. યુ કેન આસ્ક મી દેટ ટુ. બટ હું જે ફોલો કરતી હતી અને હું જે કરું છું એ જ હું તમને કહું છું, ઓકે. અને કોઈની બી વેટ લોસ પ્રોગ્રામ જોઈન કરવો હોય યુ કેન કોન્ટેક્ટ મી. મારો નંબર ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં છે. આઈ એમ ઓલરેડી ગટ હેલ્થ મેન્ટોર ટુ. બટ યા, મેં ડેફિનેટલી બહુ બધું વેટ લોસ કર્યું છે, ઓકે. ઘરે બેઠા, લાઈક નથી જીમ જવા ટાઈમ મળતો, નથી એક્સરસાઇઝ કરવાનો ટાઈમ મળતો, નથી વોક કરવાનો ટાઈમ મળતો. સો જેને વર્કઆઉટ કરવાનો ટાઈમ નથી મળતો એના માટે બેસ્ટ છે, રાઈટ. સમર હોય તો થોડું વોક કરવાનો ટાઈમ મળી જાય, બટ એમને એમ તો ટાઈમ નથી મળતો, રાઈટ. તો હું ઘરે રહીને કિડ્સને રાખીને ઘરનું કામ કરીને મેં એ રીતે કર્યું છે, ઘરમાં ને ઘરમાં રહીને જ, ઓકે. સો એવું નથી કે આપણાથી ના થાય, રાઈટ. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇફ આપણે કરવું હોય તો ફ્રેન્ડ્સ, જેને બી વેટ લોસ કરવું હોય પ્લીઝ જોઈન મી, મને જોઈન કરી શકો છો, ઓકે. મારાથી બનતી બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપીશ. પણ યા, મારી પાસેથી હમણાંથી વેટ લોસની અપડેટ બહુ બધી વાર માંગી, એના માટે સોરી કે તમારે બહુ બધી વાર મને કહેવું પડ્યું. આઈ એમ સો સોરી. બટ યસ, આ હતું જે હું ડાયટમાં જે અમુક ખાવાનું ખાઉં છું. તમારે હા પર્સનલી જાણવું હોય કે તમે આ કઈ રીતે બનાવો છો, આ કઈ રીતે બનાવો છો, તો યા તમે મારો નંબર છે એના ઉપર તમે પૂછી શકો છો. તમે મને કે આખી રીતના તમે લાઈક કોઈ રેસિપીસ છે કે તમે ટ્રાય કરો છો કે બનાવો છો, રાઈટ. બિકોઝ મારાથી પોસિબલ નથી થતું કે બધી જ રેસિપીઝ હું આમાં મૂકું કે વ્લોગમાં મૂકું, રાઈટ, કે એની વિડીયો બનાવી શકું. બિકોઝ મારે રસોઈ કરવાની હોય, એની સાથે સાથે વિડીયો બનાવવાની હોય, તો એની સાથે સાથે મારા કિડ્સ છે એ છે ને બહુ તોફાન કરતા હોય છે. સો લાઈક એટલું બધું પોસિબલ નથી થતું કે હું લાઈક વિડીયો બનાવો કે એની સાથે સાથે ખાવાનું બનાવું. સો ઘણી બધી એવી રેસિપીઝ હોય છે જે મેં શેર નથી કરવી હોય છે, પણ થતી નથી, પોસિબલ નથી થતું. સો ફ્રેન્ડ્સ, એનીથિંગ લાઈક તમને કંઈ ક્વેશ્ચન હોય તમે મને પૂછી શકો છો. એન્ડ આઈ એમ સોરી, કંઈ ભૂલચૂક હોય માફ કરી દેજો. બીજું કે મમ્મીની તબિયત સારી છે અત્યારે, પપ્પાની સારી છે. આજે પપ્પાની અપોઇન્ટમેન્ટ પતી ગઈ છે, આવે છે હમણાં ઘરે. અને ફાઇનલી મંડેથી મારી જોબ ચાલુ થાય છે. સો મંડેથી હું જોબ સ્ટાર્ટ કરું છું પાર્ટ ટાઈમની. સો હવે બ્લોગમાં થોડોક ટાઈમ ઓછો થઈ જશે, બટ યા ફાઇનલી જોબ ચાલુ કરીએ અને સાથે સાથે વ્લોગિંગ આવશે. તમારી કંઈ રેસિપીઝ જોઈએ, કંઈક ક્વેશ્ચન હોય, કંઈ બી તમારે પૂછવું હોય, યુ કેન કોન્ટેક્ટ મી, ઓર તમે મને કમેન્ટ કરો, કમેન્ટમાં કહેજો, નો પ્રોબ્લેમ. એનીથિંગ યુ કેન આસ્ક મી. અને હા, વેટ લોસમાં એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ, ઓકે. સો મેઇન તમારે સુગર અવોઇડ કરવાની હોય છે, ઓકે ફ્રેન્ડ્સ. વેટ લોસ કરતા હોઈએ સુગર અવોઇડ કરવી બહુ જ જરૂરી છે. અને સુગર અવોઇડ કરીએ ને
એટલે એનાથી આપણને જે સુગર ક્રેવિંગ થાય ને એને બી કંટ્રોલ કરવાની એ જે લાઈક એ કંટ્રોલ કરવી આપણને બહુ જરૂરી છે. મેં છે ને મને છે ને સુગર ખાવાની ટેવ છે, લાઈક કેન્ડી ખાવાની કે કંઈ ના કંઈ ચોકલેટ લઈ આવવું ને કંઈ ના કંઈ સુગર ખાધા પછી ખાસ શોધવું જઈને પેન્ટ્રીમાં કે મને સુગર જોઈએ, કંઈ ના કંઈ જોઈએ. કશું જ નહીં ને તો પેલી સ્વીટ વરિયાળી આવે છે ખબર છે ઉપર ગોળીઓવાળી, સો એ બી શોધતી હોઉં. એટલે એટલું બધું આમ સુગર ક્રેવિંગ થાય કે ના ચાલે. સો વેટ લોસમાં છે ને વેટ લોસમાં મારી જોડે છે ને એક બહુ સારી વસ્તુ થઈ કે મેં સુગર ક્રેવિંગને કંટ્રોલ કરી. સવારે હું એમ બી ચામાં સુગર નથી લેતી, પેલું સ્વીટ એન્ડ લો લઉં છું. મારા પ્રેગ્નન્સીમાં છે ને ડાયાબિટીસ આવેલો, ત્યારથી હું સુગર નથી ખાતી. બટ ચા સ્વીટ જોઈએ પણ એમાં સુગર નથી લેતી. બટ જે ખાધા પછીનું જે ચોકલેટ ખાવાની ટેવ ને એવું બધું જે છે ને એ કંટ્રોલ કરવું બહુ હાર્ડ છે. સો મારે છે ને એર્યું કંટ્રોલ ડાયટ કરતી હતી ને ત્યારે એર્યું ખાસ કંટ્રોલ થઈ ગયું કે એની સાથે જે પેલું ડ્રીમ આવે છે ને એ ડ્રીમ જે મેં તમને કોલેજનનું કીધું ને એમાં ફ્લેવર્સ આવે છે, તમે એ બી લઈ શકો જો ઇફ લેવું હોય તો. બટ શુગર એવી વસ્તુ છે તમારું વેટ લોસ થવા ના દે. ઓકે, સો મેઇન છે કે તમારે શુગર ક્રેવિંગ ઓછી કરવી. જેને બી હોય, ઘણા બધાને હોય છે, મને ખુદને હતી, અત્યારે હાલ નથી, અત્યારે મળે તો ઠીક, ના મળે તો ઠીક, કોઈ ઇશ્યુ નહીં. સો મેઇન છે શુગર ઓછી કરવી, ફાઈબર વધારે લેવું, પ્રોટીન વધારે લેવું અને ફેટી ફૂડ, ઓઇલી એ બધું ઓછું કરવું. આપણા બોડીને ફિટ રાખીશું તો આપણે ફિટ રહીશું. શું કહેવું, રાઈટ ના ફ્રેન્ડ્સ? આપણે ફિટ હશું તો આપણે બધું કામ કરી શકીશું. બાકી અત્યારનું તો ફૂડ તમને ખબર છે, બહારનું જંક ફૂડ મળે છે, જંક ફૂડ ખાઓ બોડી બગડે, બીજું કંઈ નથી થતું, રાઈટ? યુઝ્યુઅલી આપણે યુએસમાં તો એટલું થોડું સારું છે કે બધા ઘરે જ બનાવે છે ખાવાનું, રાઈટ? મોસ્ટલી બને એટલું બધા ઘરે જ બનાવે છે. બહાર કોઈક દિવસ જતા હશે, રોજ તો કોઈને ટાઈમ નથી અહીંયા બહાર જવાનો, પણ ઘરનું ખાવાનું હેલ્ધી હોય છે આપણું. હું બી બહાર જાઉં છું, બી એવું નથી, હું નથી જતી, હું બી બહાર જાઉં છું, બહાર ખાઉં છું, પણ મોસ્ટલી ઘરે બને, લાઈક બધું મોસ્ટલી ઘરે બને. સો ફ્રેન્ડ્સ, તમે બી ઘરે છે ને ડાયટ ફૂડ તમારું આપણું ઇન્ડિયન ફૂડ બનાવીને ખાઈ શકો. બીજું એક છે કે તમે પનીર ટીકા છે કે પેલું શું કહે છે પનીર ટીકા છે, પછી પાલક પનીર છે, રાઈટ? પાલક પનીર ને એ બધું છે ને એ બધું જ તમે ડાયટમાં ખાઈ શકો. બસ ખાલી એમાં છે ને તમે આપણે જે ઘણા હેવી ક્રીમ યુઝ કરતા હોય છે, કાજુ યુઝ કરતા હોય છે, બસ એમાં જે કાર્બ છે ને એ ખાલી અવોઇડ કરવાનો. એકલી ગ્રેવીને ક્રશ કરીને તમે એનું પનીર ટીકા મસાલા કે લાઈક પાલક પનીર એવું બનાવી શકો. એની સાથે તમે લુપિન ફ્લોરની રોટલી કરીએ આપણે, ઘણીવાર હું તો રોટલા કરતી હતી એની સાથે. તો આવું બધું છે ને, ઘણું બધું છે જે આપણે છે ને ડાયટમાં ખાઈ શકીએ અને આપણા બોડીને હેલ્ધી રાખી શકીએ, રાઈટ? જેનું વેટ લોસ ના થતું હોય ને એનું બી થવા લાગે, થોડો ટાઈમ સુધી ખાય ને એટલે થવા લાગે. મારું પહેલાં નહોતું થતું, 160થી ડાઉન જ નહોતું જતું. બટ યા ડેફિનેટલી મેં બી કર્યું, 160થી લઈને અત્યારે 120, 122, 123 સુધી પહોંચીશું, રાઈટ? સો અત્યારે એટલું મેન્ટેન છે, બહુ છે. આ થોડો એક પ્રોબ્લેમ છે, આપણે જે મમ્મી બન્યા હોય એ બધાને પ્રોબ્લેમ બી રહેવાનો. જે મમ્મી ટમી છે એને ગાળવું કાઢવું છે, એના માટે એક્સરસાઇઝ કરવી જ પડે. ગમે તે ખરો, યોગા અને એક્સરસાઇઝ એના માટે કરવી જ પડે. સો મમ્મી ટમીનો ઇસ્યુ જે છે એ એક્સરસાઇઝ વગર નથી જવાનો, યોગા વગર નથી જવાનો, અને એનો ટાઈમ નથી આપણી જોડે, બરાબર? એવું બધું કરવાનો ટાઈમ અત્યારે નથી. સો તમારો ઇંચ લોસ થઈ શકે, બટ જે મમ્મી ટમી છે એ મારું બી ઓછું નથી થતું, મારું બી છે મમ્મી ટમી. સો હવે એ થોડું છે તો એ રહેવાનું, નો પ્રોબ્લેમ, ચાલે. પણ ખાસું એવું વેટ લોસ થાય એટલે આપણા પગના જે ઢીંચણ છે એ બહુ ઓછા દુખે. વેટ ઓછું હોય એટલે એમ ઓછા દુખે, પણ સારું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે બી વેટ લોસ કરવું હોય, જોઈન માય વેટ લોસ પ્રોગ્રામ, કોન્ટેક્ટ મી, મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે. અને કંઈ બી રોંગ બોલાઈ ગયું હોય, આઈ એમ સોરી, પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને કંઈ બી જાણવું હોય, યુ કેન ડુ અ કમેન્ટ ઓર યુ કેન ડુ અ ટેક્સ્ટ ઓર કોલ મી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, એન્ડ બાય બાય. કાલે મળીએ નવા બ્લોગમાં. એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ કરી દેજો, અને પ્લીઝ લાઇક એન્ડ શેર. થેન્ક યુ, બાય.